અમારા ઘરની પરિસ્થિતિ, બધા કર્મચારીઓની પરિસ્થિતિ શું છે? અમે અમારો હક લઈને જ ઉભા થઈશું. શું આ બધા ગરડાઓ કેટલા વર્ષ સુધી અમારા ટાટિયા ચાલે? અમે કઈ માલદાર નથી, ચોથાના કર્મચારી, અને તમે સમજી શકો છો કે કેટલા સુધી અમારી આવક હોય, કેટલા સુધી અમે કામ કરી શકીએ. ને લડો તો બહુ લડે, અમારા નિલેશભાઈ રાજ બહુ લડતો લડે છે. હડતાલ ઉપર બબ્બે વાર બેઠા, બબ્બે વારે બી અમારી હડતાલો પૂરી થઈ, પણ એ બસ મૌખિક વખાણ મૌખિક બોલી દે છે, થઈ જશે 4 દાડામાં. 4 ના આજે કેટલા વર્ષ થઈ ગયા, પછી આપણે કઈ રોજ તો બેસવા તો નહીં અવાય, કારણ કે ઉઠાઉઠ જ રહેવાનું. એટલે 7 મણકાનું ફ્રેક્ચર છે. અમે અમારો હક માંગીએ છીએ મેડમ, અમે ભીખ નથી માંગતા, છતાંય અમારે જ્યારે હોય ત્યારે આવી લેખિતમાં આપ્યું, છતાંય અમારું કશું કામ કર્યું. અમારે બીજું કશું નહીં, અમારે હક જોઈએ બસ. તો અમને છે ને એટલે લખાણ લઈને અમને આપી દે છે લખાણ, અને કહે છે કે બસ હવે ઉભા થઈ જાવ. એવી રીતે થોડું ઉભું થવાનું, તમે લોકો પટાઈને ઉભા કરી દો તો ના ચાલે. અમે આ પગે નહીં ચલાતું, કેવી રીતે અમે ચાલીએ? હા, જ્યારે તારે લોલીપોપ આપે હા, ત્યાર સુધી ના અમે પગે લંગડ્યા છે, અમારાથી ચલાતું નહીં, કઈ નહીં. અને અમને અમારી પર દયા નહીં આવતી. હા, આજે કેટલા વર્ષોથી અમને કોણ પાડવે, અમને કોણ જોવે? હા, તમે અમારો પેન્શન તો અમને આપો, અમારો હક નું માંગીએ છીએ તમારી પાસે, બીજું કશું માંગતા નહીં તમારી પાસે. પણ અમને અમારો હક જોઈશે એટલે જોઈશે.